નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર। અબોલ પક્ષીઓને વારે ખાખી। પૂણા પોલીસ અને જિંદગી જીવદયા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે કુંડાનું વિતરણ। શહેરમાં ઉનાળાના પ્રારંભે તાપમાનનો પારો આસમાને પહોંચી રહ્યો છે ત્યારે આ કાળઝાળ ગરમીમાં મનુષ્યો જ નહીં પરંતુ અબોલ પક્ષીઓ પણ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। પક્ષીઓને પાણી માટે ભટકવું ન પડે એવા ઉમદા હેતુસર સુરતની પૂણા પોલીસ જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ દ્વારા લોકોને વિનામૂલ્યે પાણીના કુંડા વિતરણનો કાર્યક્રમ યોજાયો। શહેરમાં આકરી ગરમી પડવાની શરૂઆત થઈ ચૂકી ત્યારે પૂણા પોલીસ અને જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ દ્વારા આઈ માતા 4 રસ્તા ખાતે લોકોને વિનામૂલ્યે પાણીના કુંડા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં પૂણા પોલીસ મથકના પીઆઈ સહિતના પોલીસ કર્મીઓ અને ટ્રસ્ટના લોકો જોડાયા। 200થી વધારે કુંડાનું વિતરણ લોકોને વિનામૂલ્યે કરાયું। આવા આકરા દિવસોમાં તરસને કારણે પક્ષીઓ દમ ન તોડે એ માટે સુરત પોલીસ પોતાની ફરજની સાથે સામાજિક જવાબદારીનું સુંદર ઉદાહરણ પૂરું પાડી રહી છે। આ પ્રસંગે રાંદેર પોલીસ અને જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટના સભ્યોએ સુરતના નાગરિકોને એક નમ્ર અપીલ પણ કરી કે દરેક નાગરિક પોતાના ઘરની અગાશી, ગેલેરી કે પછી આંગણામાં પક્ષીઓ માટે પાણી ભરેલું કુંડું રાખે। आज जिंदगी जीवदया अभियान तथा पूना पोलीस स्टेशनના સંયુક્ત ઉપક્રમે જે અબોલ પક્ષીઓ છે પક્ષીઓને પણ આ ગરમીની જે પાણી મળી રહે તે સારું કુંડા વિતરણ પ્રોગ્રામ કરવામાં આવેલ છે। કેટલા કુંડા વિતરણ કરવામાં આવ્યા છે અને શું સંદેશ પાઠવવામાં આવ્યો? બંને જે સંસ્થાઓની સંયુક્ત ઉપક્રમે 200 થી 250 કુંડાઓનું વિતરણ કરવામાં આવેલું છે અને આ વિતરણ થકી અમે તમામ નાગરિકોને મેસેજ આપવા માંગીએ છીએ કે આપણી જે ગરમીની આપણે કંઈક આપણે વ્યવસ્થા જાતે માનવી કરતા હોય છે પણ એની સાથે સાથે અબોલ પ્રાણીઓ છે એની પણ આપણે એની ચિંતા કરી અને આજ બંને સંસ્થાઓ વતી કુંડાનું વિતરણ કરવામાં આવેલ છે।